નમસ્કાર. ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાની અંદર આ પ્રકરણમાં આપણે અત્યાર સુધી મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણ વનસ્પતિના જે ભાગ છે એના વિશે આપણે ભણ્યા. હવે આપણે ભણવાનું છે પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ 5.4 ધ ઇનફ્લોરોસન્સ. જેવી રીતે પર્ણ વિન્યાસ હતો એટલે પર્ણમાં જાલાકાર અને સમાંતર એવા બે શિરા વિન્યાસ હતા, એટલે એની શિરાઓની રચના એવી રીતે હતી. એવી રીતે અહીંયા પુષ્પની અંદર શું હોય છે એ હવે આપણે જોવાનું છે. તો પુષ્પ શું છે? તો પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. પ્રરોહ અગ્ર, પ્રરોહનો અગ્રભાગ આપણે કહીએ ને તો રૂપાંતરિત પ્રરોહ છે, બરાબર? કે જ્યાં પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણામે છે. એટલે જે પ્રરોહનો વર્ધનશીલ પ્રદેશ હતો, અગ્રીય વર્ધનશીલ પ્રદેશ, એ હવે પુષ્પીય વર્ધન છે. એટલે એ જ પ્રકાંડનો ને પ્રરોહનો જે ભાગ હતો એ જ હવે પુષ્પમાં ફેરવાઈ જશે, રૂપાંતરિત થશે, બરાબર? તો પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. પુષ્પ શું છે એવો પ્રશ્ન આપણને આમાંથી મળે, બરાબર? નંબર 2, આંતરિક ગાંઠ. આંતરગાંઠ વિસ્તરણ એટલે કે એલોંગેશન, લંબાતી. એટલે આંતરગાંઠ એ વિસ્તરણ પામતી નથી અને અક્ષ એ સંકુચિત બને છે. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે. નંબર 3, આ સંકુચિત અક્ષની ટોચના ભાગે એટલે કે અગ્રભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિર્ઉદ્ભેદ એપેન્ડેજીસ એટલે કે ઉપાંગોના વિવિધ ભાગો ઉદ્ભવે છે. એટલે આ પુષ્પ એ શું છે તો કે રૂપાંતરિત પ્રરોહ છે, બરાબર? અને અહીંયા રૂપાંતરણ શેનું થાય છે તો કે પ્રરોહનું પુષ્પમાં એટલે પ્રરોહના અગ્રવર્ધનશીલ પ્રદેશનું પુષ્પીય એટલે અગ્રીય વર્ધનશીલ પેશીનું પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ. હવે એ જે આખી પ્રોસેસ થાય છે, આ જે રૂપાંતરણની પ્રક્રિયા, એ રૂપાંતરણની પ્રક્રિયા શું છે તો કે આપણે જે કોઈ પણ છોડ કે વૃક્ષ જોયું તો એમાં આંતરગાંઠ હોય છે કે જ્યાંથી આપણે પાંદડા નીકળે છે, બરાબર છે? તો એ આંતરગાંઠ હવે વિસ્તરણ પામતી નથી. એટલે જે જગ્યાએ આંતરગાંઠ હવે વિસ્તરણ પામતી નથી એવી જગ્યા અને અક્ષ સંકુચિત બને છે. જે અક્ષ છે એ હવે સંકોચાઈ જાય છે. તો એવી જગ્યા અને ત્યાંથી તો આ સંકુચિત અક્ષ, જે સંકોચાયો અક્ષ, એ સંકુચિત અક્ષના ટોચના ભાગે એટલે કે અગ્રભાગે ક્રમિક ગાંઠ ઉપરથી એટલે એના પછીની તરફની ગાંઠ ઉપરથી પર્ણના બદલે, પાંદડાના બદલે હવે ત્યાં આગળ શું ઉજવે છે? પાર્શ્વીય રીતે પુષ્પીય બહિર્ઉદ્ભેદો ના વિવિધ ભાગો ઉદ્ભવે છે. એટલે આપણે જે કળી થાય છે, પહેલાં પેલી નાની કળી થાય, પછી ધીમે ધીમે એનું પેલું મોટું થાય, તો એ જે છે એ ક્યાં છે તો આંતરગાંઠની ક્રમિક ગાંઠ ઉપર. એટલે જે આંતરગાંઠ હવે વિસ્તરણ પામતી નથી ત્યાં આગળનો અક્ષ સંકુચિત બની જાય છે અને એ અક્ષ જે સંકુચિત હોય છે
એના આગળના ભાગ ઉપર બીજી એક ગાંઠ, જ્યાં, કારણ કે ગાંઠ તો નિર્માણ પામવાની જ છે, પણ અહીંયા સંકુચિત થયું એટલે એ ગાંઠ હવે નાની થઈ જશે. તો ત્યાંથી પર્ણને બદલે, પાંદડાને બદલે પુષ્પના ભાગો ત્યાંથી ઉત્પન્ન થાય છે. બરાબર. નંબર 4 એટલે આ શું થયું, એની આંતરગાંઠથી લઈ અને બહિરુદ્ભેદ સુધીની એની આ રૂપાંતરણની જે પ્રક્રિયા છે એ છે. જ્યારે પ્રરોહાગ્ર એટલે કે શૂટ ટીપ એ પુષ્પમાં પરિણમે, આ પ્રરોહનો આગળનો ભાગ એ પુષ્પમાં પરિણમે ત્યારે હંમેશા તે એકાકી હોય છે. એકાકી એટલે એક જ, બરાબર, કોઈ એની જોડે હોતું નથી. નંબર 5 હવે આ એટલે આ પ્રક્રિયાના અંતે એકાકી પુષ્પનું નિર્માણ થાય છે. બરાબર. પુષ્પીય અક્ષ પર આ પુષ્પોની ગોઠવણીને પુષ્પીય વિન્યાસ કહેવામાં આવે છે. સંચો લાવવો પડશે. તો પુષ્પ વિન્યાસની જે વ્યાખ્યા છે એ છેક નીચે આપણને આપે છે. બરાબર. અને પુષ્પ વિન્યાસ એ પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. બરાબર. અંદાથી લઈ લે ને સંચો. તો પુષ્પ વિન્યાસ એટલે પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે. એ અગ્રીય વર્ધનશીલ પ્રદેશનું પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ થાય છે. એ રૂપાંતરણની પ્રક્રિયા શું થાય છે, તો કે આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને ત્યાં અક્ષ સંકુચિત બને છે. એ સંકુચિત અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ ઉપરથી પર્ણના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુદ્ભેદના વિવિધ ભાગો ઉદ્ભવે છે. જ્યારે પ્રરોહાગ્ર એ પુષ્પમાં રૂપાંતર પામે છે ત્યારે એ એકાકી હોય છે, એટલે એકની ઉપર એક જ હોય છે. આ પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. તો અહીંયા તમારું પુષ્પ વિન્યાસ આ રીતે જોવાશે. બરાબર. તો ત્યાર પછીનો આપણો મુદ્દો છે 4, 5 અને હવે 6થો મુદ્દો. ટોચનો ભાગ એ પુષ્પમાં પરિણમે છે કે સતત વિકાસ પામતો રહે. એનો આધારે પુષ્પ વિન્યાસ, હવે શું આવ્યું, પુષ્પ વિન્યાસ મુખ્ય 2 પ્રકારોમાં વ્યાખ્યાયિત થાય છે. એટલે અહીંયા આગળ હવે શું આવ્યું, પુષ્પ વિન્યાસ એના પ્રકાર. તો 2 પ્રકાર છે. તો 2 પ્રકાર કયા? તો કે અપરિમિત એટલે કે રેસિમોસ પુષ્પ વિન્યાસ અને પરિમિત એટલે કે સાઇમોસ પુષ્પ વિન્યાસ. બરાબર. તો અપરિમિત અને પરિમિત. બરાબર. આપણું કન્ટિન્યુઅસ જ છે. આ જે ચાર્ટ છે એ ચાર્ટ કન્ટિન્યુઅસ જ છે પુષ્પ વિન્યાસ પછીનો. બરાબર. તો હવે અપરિમિતમાં શું થાય છે, તો કે અપરિમિતની અંદર હવે અહીંયા તમે જુઓ. બરાબર. તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં શું હોય છે, તો કે મુખ્ય અક્ષ એટલે કે એક્સિસ જેને આપણે ધરી કહીએ છીએ એ સતત વિકાસ પામતો રહે છે. બરાબર.
એની અંદર એક વસ્તુ થાય છે, મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો રહે છે, અને બીજું એમાં શું થાય છે તો કે અનુક્રમિત અગ્રભિવર્ધી ક્રમમાં, એટલે એના પછી આગળ જ્યારે વધે ત્યારે પાર્શ્વીય રીતે પુષ્પો ઉદ્ભવે છે. આ અપરિમિતમાં અક્ષ છે એ વિકાસ પામતો રહે છે, અક્ષ સંકુચિત નથી થતો, એ વિકાસ પામતો રહે છે, બરાબર. અને એના પછીની ગાંઠ જે હોય છે, બરાબર, અનુક્રમિત અગ્રાભિવર્ધી એટલે વર્ધનશીલ જે પેશી હોય છે એના ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉદ્ભવે છે, જે આકૃતિ 5.11માં અપરિમિત પુષ્પ વિન્યાસ આપણને અહીંયા બતાવેલો છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી નંબર અપરિમિત કેપિટલ એ કર્યું હતું, હવે પરિમિતને આપણે કેપિટલ બી કહીએ. હવે પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં એમાં શું હોય છે તો કે મુખ્ય અક્ષ એ પુષ્પમાં રૂપાંતર પામે છે. અહીંયા મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર પામતો નથી, અહીંયા મુખ્ય અક્ષ જ પુષ્પમાં રૂપાંતર પામે છે, બરાબર. આથી તે વૃદ્ધિમાં મર્યાદિત છે, બરાબર. આ સતત વૃદ્ધિ પામતો રહે છે અને આગળનો ભાગ એના પછીની જે ગાંઠ છે એ પુષ્પમાં રૂપાંતર થાય છે. પરિમિતમાં એ મુખ્ય અક્ષ પોતે જ પુષ્પમાં રૂપાંતર થઈ જાય છે, બરાબર. અને એટલે એની વૃદ્ધિ ત્યાં આગળ મર્યાદિત થઈ જાય છે. હવે પુષ્પ આવી ગયું એટલે હવે આગળ વધવાનો નથી, બરાબર. હવે આ પુષ્પો એટલે ફૂલ, એ તલાભિસારી પુષ્પો કેવા હોય છે? તલાભિસારી એટલે બેઝી પેટલ ક્રમમાં ઉદ્ભવે છે. અહીંયા આગળ પાર્શ્વીય રીતે પુષ્પો ઉદ્ભવે છે અને અહીંયા તલાભિસારી ક્રમમાં ઉદ્ભવે છે, બરાબર. અહીંયા અગ્રાભિવર્ધી, અહીંયા તલાભિસારી, બરાબર. તો આ બે ક્રમ છે. હવે અહીંયા 5.12ની અંદર તમે જુઓ તો પરિમિત પુષ્પ વિન્યાસ. હવે આપણે જે કરતા હતા ડિઝાઇનમાં વર્ષોથી, એ ડિઝાઇનને આપણે હવે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો પરિમિત પુષ્પ વિન્યાસની રચના આપણે કરતા હતા. જાણ બહાર, આપણને ખબર નથી કે આપણે આટલું બધું વિજ્ઞાન ભણી ગયા, બરાબર છે? ખ્યાલ આવી ગયો? હવે આ બધી કેવી છે તો પેલી કડીઓ થાય, અને કડી આપણે મોગરો ને બધું છે તો એ રીતે અહીંયા આગળ થતું હોય. ચાલો, હવે પુષ્પ વિન્યાસ આપણને ખબર પડી ગઈ. બે પ્રકારના પુષ્પ વિન્યાસ હોય છે, પરિમિત અને અપરિમિત. એ પ્રરોહનું રૂપાંતરણ છે. રૂપાંતરણમાં અગ્રીય વર્ધનશીલ પ્રદેશનું પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ થાય છે. આંતરગાંઠ સંકુચિત બની જાય એટલે વૃદ્ધિ બંધ થઈ જાય છે. અક્ષ સંકુચિત બને છે અને સંકુચિતના પ્રરોહ પર આગળના ક્રમિક ગાંઠે પુષ્પ ઉદ્ભવે છે, બરાબર. એની પ્રક્રિયા થઈ અને પુષ્પ વિન્યાસ એ આપણને ખબર પડી ગઈ, બરાબર. એના બે ભાગને, એ બે ભાગમાં તફાવત પણ શું છે એ પણ આપણને ખબર પડી. ત્યાર પછીનો આપણો મુદ્દો છે પુષ્પ, ધ ફ્લાવર. જેવી રીતે મૂળ, પ્રકાંડ, અને પર્ણ એ બધું જ આપણે જોયું. દરેક વસ્તુમાં આપણે શું જોયું તો પહેલા પુષ્પ કે પર્ણ હોય તો એનું જોવાનું, એટલે એની રચના આવે, બરાબર. ત્યાર પછી એના ભાગો આવે, બરાબર. ત્યાર પછી એના પેલા શું કહેવાય વિન્યાસ. અહીંયા આગળ આવ્યા ને કે આ પર્ણ વિશે જોયું તો પર્ણની રચના, બરાબર. શિરા વિન્યાસ, પર્ણના પ્રકારો અને પર્ણ વિન્યાસ અને પર્ણના રૂપાંતરો. એવી રીતે પુષ્પમાં પણ એના રૂપાંતરણો ને બધું આવશે, બરાબર. ધ ફ્લાવર. આવૃત બીજધારી વનસ્પતિઓમાં આ પુષ્પો કઈ પ્રકારની વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. આવૃત બીજધારી વનસ્પતિઓમાં આ પુષ્પ, આવૃત બીજ જે આવરણ વાળા હોય, જે કવર કરેલું હોય, કપડા પહેરેલા હોય, બરાબર, એવા આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ
એ પ્રાજનનિક એકમ છે. પ્રાજનનિક એકમ છે. પ્રજનન માટેનો એટલે વૃદ્ધિ વિકાસ માટેનો આ પુષ્પ એ એનો એકમ છે. ખ્યાલ આવી ગયો. નંબર 2, તે લિંગી અને આ પુષ્પમાં કેવું તો કે લિંગી પ્રજનન માટે જરૂરી એટલે કે મિન્ટ છે. બરાબર. પુષ્પ એ લિંગી પ્રજનન કરે છે એટલે આપણને એટલી તો ખબર પડવી જ જોઈએ, અથવા તો એટલું તો ધ્યાનમાં આવવું જ જોઈએ કે જ્યારે લિંગી પ્રજનન હોય ત્યારે 2 પ્રકારના કોષો હોય એમાં. બરાબર. તો અંડકોષ અને શુક્રકોષ. મનુષ્ય હોય તો એ, અને પુષ્પ હોય તો પેલી કેસર બાના 2 રૂપ, કેસરના 2 રૂપ બરાબર ને. કેસરના 2 રૂપ કયા કયા? હા બરાબર. દાદા જોડે લડવાનું હોય તો પુંકેસર, અને ઘરનું બધું કામ કરવાનું હોય તો સ્ત્રી કેસર. થઈ ગયું? હવે ભૂલાશે? તો આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ એ પ્રાજનનિક એકમ છે. તે લિંગી પ્રજનન માટે જરૂરી છે. નંબર 3, લાક્ષણિક પુષ્પ. ટિપિકલ પુષ્પ, ટિપિકલ ફ્લાવર એ કેવું હોય છે? કોઈ પણ પુષ્પ હોય એ કેવું હોય? કેવું હોય? પુષ્પની લાક્ષણિકતાઓ શું? તો સૌથી પહેલા એની નજીક જઈએ ને, નજીક ના જઈએ તો શું આવે? ખુશ્બુ, સુગંધ આવે. બરાબર. તો અહીંયા આગળ આપણે પુષ્પની લાક્ષણિકતાઓ, એ ધરી, ધરી એટલે કે સ્ટોક, સ્ટોક કે પુષ્પદંડ. પુષ્પદંડને શું કહે છે? પેડિકલ. પેડિકલના ફૂલેલા છેડા પર ક્રમિક રીતે ગોઠવાયેલા 4 જુદા જુદા પ્રકારના ચક્રો. આ પુષ્પ એ ધરી પર ગોઠવાય, ધરી એટલે કે પુષ્પદંડ પર ગોઠવાયેલા ફૂલેલા છેડાના ક્રમિક રીતે ગોઠવાયેલા 4 જુદા જુદા પ્રકારના ચક્રો ધરાવે છે, જેને પુષ્પાસન કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે પુષ્પ લઈએ તો પુષ્પનો સૌથી પહેલો જે ભાગ છે તો પુષ્પાસન. બરાબર. પછી અહીંયા આવ્યું પુષ્પદંડ, પુષ્પદંડ. બરાબર. નંબર 2, આ જે 4 ચક્રો છે, 4 ચક્રો એને પુષ્પાસન કહેવાય. આ ચક્રો એ વજ્ર ચક્ર. કયા કયા ચક્રો છે? તો કે ચક્ર. બરાબર. ચક્ર 1, 2, 3 અને 4. તો કયા કયા? વજ્ર ચક્ર. વજ્ર ચક્ર જેને આપણે શું કહીએ છીએ? કેલિક્સ. બરાબર. બીજું કયું? તો કે દલ ચક્ર, જેને આપણે શું કહીએ છીએ? કોરોના. કોરોના કહીએ છીએ ને દલ ચક્રને? કોરોલા કહીએ છીએ, કોરોના નહીં. દલ ચક્રને કોરોલા કહીએ છીએ. અને કેસરબાનું પહેલું રૂપ પુકેસર, પુકેસર ચક્ર, જેને આપણે એન્ડ્રોસિયમ, એન્ડ્રોસિયમ કહેવામાં આવે છે. નંબર 3 અને નંબર 4. અને કેસરબાનું બીજું રૂપ સ્ત્રી કેસર ચક્ર, જેને જીનોસિયમ, જીનોસિયમ કહેવામાં આવે છે. તો 4 પ્રકારના ચક્રો થઈ ગયા. અને એ 4 ચક્રો ધરાવતી જગ્યાને શું કહેવામાં આવે છે? પુષ્પાસન. બરાબર. તો નંબર આવ્યો હવે A4, અરે સોરી AB, અને હવે આવ્યો C. હવે આ જે વજ્ર ચક્ર અને દલ ચક્ર જે છે એમાંના પહેલા 2 વજ્ર અને દલ. હવે વજ્રના નામ પરથી જ ખબર પડે કે એ વજ્ર ચક્ર એવું હશે કે જે એને મજબૂતાઈ. પુષ્પ કેવું હોય? એકદમ કોમળ હોય. પંખોળી કેવી હોય? એકદમ કોમળ હોય. તો એને રક્ષણ માટે
વજ્ર જેવું મસ્ત મજબૂત ભાગ હોવો જોઈએ, તો એ વજ્રચક્ર. દળ ચક્ર, તો એને એક એવું તળિયું હોવું જોઈએ કે જે એને દળ એટલે પૂરેપૂરી સહાય આપે, આધાર ને એ બધું આપે. બરાબર. તો વજ્રચક્ર અને દળ ચક્ર એ શું છે? સહાયક અંગો છે. એમાંના બે છે એ શું છે? સહાયક અંગો. હા. અને નંબર ડી, જ્યારે કેસરબાના બે રૂપ છે, પુકેસર અને સ્ત્રીકેસર ચક્ર, એ કોણ છે? તો કે પ્રજનન અંગો છે. બરાબર. આ બાકી બધું આવ્યું ક્યાંથી? ક્યાંથી? આ એના પ્રજનન અંગો છે, પુકેસર અને સ્ત્રીકેસર. બરાબર. નંબર ડી. પછી હવે ઈ. ચલો, હવે આ જે છે એ ઉદાહરણ આયા. લીલી જેવી લીલી આપણે ત્યાં હતી એ લીલી, પેલા મોટા એ કમાન થતી હતી ને પછી ઉપર સફેદ ઘાસ. તો લીલી જેવી કેટલીક વનસ્પતિઓમાં આ વજ્રચક્ર અને દળ ચક્ર એ જુદા જુદા નથી. તો એવી વનસ્પતિઓમાં એ જ્યારે બે ભેગા હોય ત્યારે એને શું કહેવામાં આવે છે? પરિપુષ્પ ચક્ર. શું કહેવામાં આવે છે? પરિપુષ્પ ચક્ર, જેને પેરિએન્થ કહેવામાં આવે છે. પેરિએન્થ, પરિપુષ્પ ચક્ર કહે છે. બરાબર. નંબર એફ, જ્યારે આ પુષ્પ એ પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એમ બંને ધરાવે તો એને કેવા કહેવાય? દ્વિલિંગી, એટલે કે બાયસેક્સ્યુઅલ. દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. બરાબર. ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી. ઉભયલિંગી એટલે પણ બે. બરાબર. એક પછી જી. હવે આ પુષ્પ એ ફક્ત પુકેસરો, કોઈ પુષ્પ એવું હોય કે જે ફક્ત પુકેસર અથવા તો ફક્ત સ્ત્રીકેસર બંનેમાંથી એક જ ધરાવે, તો એને એકલિંગી કહેવામાં આવે છે. એકલિંગીને આપણે યુનિસેક્સ્યુઅલ કહીએ છીએ. તો એકલિંગી તો સ્ત્રીકેસર અને પુકેસર એટલું જ ધરાવે. બરાબર. જેને આપણે એકલી છોકરી, ટિપિકલ છોકરી, અને એકલો છોકરો એ રીતે કહીએ તો પુકેસર અને સ્ત્રીકેસર. ટિપિકલ છોકરો પુકેસર, ટિપિકલ છોકરી સ્ત્રીકેસર. બરાબર. ટોમ બોય હોય તારા જેમ. બરાબર. બાય મેન્યુઅલ, હા, બંનેમાં ચાલે. બરાબર. તો સ્ત્રીકેસર અને પુકેસર બંને ધરાવે તો એ દ્વિલિંગી. એટલે અમુક લોકો તમે બધા શેમાં આવો? દ્વિલિંગીમાં. બરાબર. તો હવે ખબર પડી ગઈ ને આપણે આમ કેમ બંને એમાં છે. કેસર બાંધી લીધે. બરાબર ને? કે મંજુ બાંધી લીધે? ચલો, હવે 1, 2 અને 3 મુદ્દા આવ્યા. ત્રીજામાં આટલું બધું આવ્યું. હવે આપણો ચોથો મુદ્દો પુષ્પની અંદર. તો અહીંયા જે મને મળ્યા એ બધા શું થયા? પુષ્પના પ્રકાર કહી શકીશું આપણે. બરાબર. હવે કે છે સમમિતિ. કેટલાક પુષ્પ એવા હોય કે જેના બધા ભાગ સરખા હોય, સમમિતિ. તો સમમિતિમાં આ પુષ્પ એ નિયમિત એટલે કે અરીય એટલે કે ત્રિજ્યામય સમમિતિ, રેડિયલ સાયમેટ્રી, અને અનિયમિત એટલે કે દ્વિપાર્શ્વીય સમમિતિ, બાયલેટરલ સાયમેટ્રી હોઈ શકે. બરાબર. કેટલાક ભાગ એવા હોય કે આ રીતે તમારું સર્કલ આખું પૂરું કરે એક સરખા ભાગથી, અને કેટલાક આવા હોય ખાલી એને બે ભાગમાં જ વહેંચી કાઢે, તો બાયલેટરલ, દ્વિપાર્શ્વ. બરાબર.
તો નંબર 5, જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈપણ ત્રિજ્યામાં બે સરખા અરીય ભાગોમાં વિભાજિત થઈ જાય તો એને શું કહેવાય? નિયમિત પુષ્પ. બરાબર. તો નિયમિત પુષ્પ અને એ નિયમિત પુષ્પના ઉદાહરણ કયા છે? બરાબર. તો કે દાખલા તરીકે રાઈ, ધતુરો, મરચાં. તો હવે રઈના જે ફૂલ હોય છે ઉપર, રઈના ફૂલ પીળા કલરના એ જુઓ. પછી ધતુરો, બરાબર, તો એના ફૂલ, ધતુરાના ફૂલ, બરાબર. અને મરચાં, તો એ નિયમિત, એટલે એને તમે આમ ખોલો તો એ બે ભાગમાં વિભાજિત થઈ જાય. બરાબર, બે સરખા ભાગો હોય છે. નંબર 6, જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબ કે ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે તો કોઈપણ ત્રિજ્યામાં હોય ને તો એ આખું ગોળ હોય. એટલે ધારો કે આ છે તો અહીંથી આ ત્રિજ્યા લો તોય બે ભાગ થાય, આ ત્રિજ્યા લો તોય બે ભાગ થાય, એવી રીતે. પછી અમુક એવું હોય ખાલી ઊભી ધારમાં કોઈ પણ એક જ ધરીથી, લંબ ધરી એટલે ઊભી ધરી કાટખૂણાવાળી, તો એ ત્યાંથી બે સરખા ભાગ થઈ શકતા હોય તો એને અનિયમિત પુષ્પ. તો અનિયમિતમાં શું હોય? એ લંબ ધરીએ જ એના બે ભાગ થતા હોય. નિયમિતમાં શું હોય? કોઈ પણ ત્રિજ્યાવર્તી ધરીએ એના બે ભાગ થતા હોય. બરાબર. ક્યાં હોય? હા, બરાબર. તો એના ઉદાહરણ કોણ છે? તો કે એના ઉદાહરણમાં દાખલા તરીકે વટાણા, ગુલમોર, વાલ, કેસિયા એટલે કે ગલતોરા. બરાબર, આ બધા એના ઉદાહરણો. હવે આ બધા તો સામાન્ય છે, પણ આ કેસિયા કે ગલતોરા લખો તો એ સ્પેશિયલ કહેવાય. નંબર 6 પછી 7, હજી બીજો પ્રકાર આવે છે. જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કે કોઈ પણ લંબ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે નહીં. હવે લંબ ધરીએથી પણ વિભાજિત ના થઈ શકે એવા પુષ્પોની વાત કરી છે. બરાબર. તો એને અસમમિતીય, એસાઇમેટ્રિક કહેવામાં આવે છે. જે કોણ છે? કેના. બરાબર. ત્રીજું કોણ? અસમમિતીય. તો અહીંયા સમમિતિ જે છે, તો સમમિતિમાં બે પ્રકાર, નિયમિત અને અનિયમિત, અને અસમમિતીય આખું અલગ છે. બરાબર છે. હવે નંબર 8, હવે કે છે હજી પુષ્પ ત્રિઅવયવી. પુષ્પમાં અવયવ પાડવાના. તો કે પુષ્પ ત્રિઅવયવી, ટ્રાઇમેરસ, ચતુ અવયવી, ટેટ્રામેરસ, અને પંચા અવયવી એટલે કે પેન્ટામેરસ હોઈ શકે. બરાબર. ત્રિઅવયવી એટલે 3 પાંખડી વાળું, ચતુ અવયવી એટલે 4 પાંખડી વાળું, અને પંચાવયવી એટલે 5 પાંખડી વાળું. બરાબર. નંબર 9, હવે જ્યારે પુષ્પીય બહિરુદભેદો, આ પુષ્પીય બહિરુદભેદો પેલા એની પર ઉગે છે અક્ષની ધરી પર, આગળની ક્રમિક ગાંઠ ઉપર. આ પુષ્પીય બહિરુદભેદો એટલે કે ઉપાંગો અનુક્રમે 3, 4 કે 5 ના ગુણાંકમાં હોય છે. નંબર 10, પુષ્પની સાથે પુષ્પદંડના તલ ભાગે સંકુચિત એટલે કે અવનત થયેલા પર્ણ જોવા મળે તેને નિપત્રી પુષ્પ એટલે કે
બ્રેક્ટેટ્સ નિપત્રી પુષ્પ બ્રેક્ટેટ્સ કહેવામાં આવે છે. અને આ નિપત્રો વગરના જે હોય છે, નિપત્ર ધરાવે તો બરાબર, તો એ કેવા નિપત્રી પુષ્પ, અને નિપત્ર વગરના પુષ્પને અનિપત્રી પુષ્પ, અબ્રેક્ટેડ. અબ્રેક્ટેડ બરાબર કહેવામાં આવે છે. હવે એના પછીનો ભાગ, મિનિટ્સ કેટલી થઈ? કદાચ 2-3 મિનિટનો વિડીયો બીજો થશે, વાંધો નહીં, પણ કન્ટિન્યુટીમાં જ લઈએ ને બાપા. આ પુષ્પ આખું કન્ટિન્યુટીમાં જ લઈએ ને, પછી પુષ્પના ભાગોમાંથી અલગ. હા બરાબર. ચાલો હવે નંબર 11. પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે, પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર, પુકેસરના સ્થાનને આધારે પુષ્પનું અધોજાયી એટલે હાઇપોજીનસ, પરિજાયી એટલે પેરીજીનસ, અને ઉપરીજાયી, અધો એટલે નીચે, પરી એટલે ગોળ, અને ઉપરી એટલે ઉપર, એપિજીનસ. તરીકે વર્ણન કરવામાં આવે છે. તો પુકેસરનું બીજાશયની સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર અને પરિચક્રના સ્થાનના આધારે, આ ત્રણેયના સ્થાનના આધારે અધોજાયી, પરિજાયી કે ઉપરીજાયી તરીકે વર્ણન કરવામાં આવે છે. આકૃતિ 5.13 જુઓ તમે. પુષ્પાસન પર પુષ્પીય ભાગોનું સ્થાન અધોજાયી, અધોજાયી એટલે કઈ ગયું? પુષ્પનું સ્થાન અધોજાયી બરાબર. પછી પરિજાયી બરાબર, બી અને સી, તો એ પરિજાયી છે, આ બે પરિજાયી, અને આ ડી છે એ ઉપરી જાય બરાબર. ખ્યાલ આવી ગયો ક્યાંથી આવ્યું એ? હવે આ ત્રણેયને આપણને સમજવાના છે બરાબર. તો કેપિટલ એ અધોજાયી પુષ્પ. અધોજાયી પુષ્પમાં શું હોય છે એની સ્પેશિયાલિટી? તો કે સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાન પામેલું હોય છે. અધોજાયીમાં સ્ત્રી કેસર એટલે આ રહ્યું, એ ઉચ્ચ સ્થાન પામેલું હોય છે. જ્યારે બીજા ભાગો